અમારે આ હિયારી ભલો કાકો હજી આયા છે ની અને ઓય કાઢા વગર બેહી રહ્યા છે અને ખબર નહીં પડતી હોય કે આ મગફળી કઢાઈ છે તો સુરભાઈ બેઠા છે વર રાખીને તો હું હવેળો ખાઈને વર રાખવા જઉં હજી વળ્યા નથી શું કરવાનું મારું છે જોજો અમારે તો આવા ને આવા અમારે હિયારી મળ્યા આવે ક્યાં આવે છે એને તો ડોશી પાસે એવી છે હટ રોટલા જ નહીં કર્યા હોય ને ઠોસલી છે અડધી તો ચો કડીએ રોટલા કરે હટ ઓહો હો આ બત્તીને સાબુ કરતા આયા કે હવે અલ્યા શિલ્પાત અમે આયા ઊંઘવા તો હું હતો ઘેર ઓહો હો એટલે અમારે ઊંઘવું હોત તો તમે શું કરવા આ બધું હુંપો આખું ખેતરનું કોઈ નહીં શિલ્પા તમારે ઊંઘવા શું છે તમારે નહીં ખેતર તમારું જ છે કે એટલે આ પણ ભલા કા હા અમારે ઊંઘવું હોત તો આ બધું તમે ભાગે બાબા શું કરવા જમીન આલો શિલ્પા હવે હું તો ગામમાંથી નેટ આવ્યા હેડિંગ કીધું હવે ડોશી તેમ કહે છે હા કે તો આપણે હિયારી કે સુઈ જાય શિલ્પા કે ઊંઘા પણ આપણે કીધું સવારે કીધું બાબા એને કીધું રાજી ઊંચા કીધું ઊંઘો છે કીધું ઓહો એટલે તમારે ડોશી આવું બધું શીખડાવે એમ ને થાચા આખો દાડી મગફળી ઘટાઈ ગઈ એટલે કીધું ના સવારે કીધું મેં શિલ્પાને એવું નહીં પણ શિલ્પાને ડોશી કીધું એક નંબરનો હમણાં કહે હા આયા ઊંઘવા અમારે સત્યાન કાકો ઊંઘ્યા એમ કી ઓહો સવાડ્યો જો કન આ ડોશી કરી તમારે ડોશી કેમ આવે છે હવે આયા રાત તો શિલ્પા વધવાનું સીધું મોડ સીધું એટલે ભલા કા હા બોલો કે ના બોલો તમારે ડોશી છે ની હા એટલે ઠોચલી છે હાવ શિલ્પા જે છે એ અમારે છે તમારે પસાર કહેવાય શું આપતી તમારે એ રી મુદાઈને આવ્યો ઘર મોડી હાડી આવ્યો હજી વાહન ધોવેલી અચ્છા અમારે તો શોખ તો તમારે હટ કરીને ચમ ના મિલ્યા તમને હવેળા અમારે તો હવે બાબડી મગફળી આખો ભેગી કરી અને પછી આથી હવે ખવડાવીને મેલ્યા અમારે આધા વગર છે ઈ પડી એમ જઈને તો પાછા અમે દૂધ ભર્યા અમારે છે તમારું ઘર આજ થી ડાઈ ઉડી હેડા એટલે પણ અમે ચો હજી કાધું છે તારી અચ્છા હવે ખાઈ લો જો તમે કોણ ના પાડે છે ખાઈ દે હકતા અને હું શું કહું છું હા ફોન બુન આવી ના અને કે ભેજી નાખી પાછા તો ઊંઘવા તો આવ્યા શિલ્પા તમે જોતા તો તમે ઊંઘો એટલે પણ તમે તો ઊંઘો છો કેવા ખબર છે એ તો સીધે થાચા તો આખો દાડી ચાલે તમને જોયા કે જોઈને ઊંઘ કરવાની જોઈ લ્યો એ તો શિલ્પા ઊંઘતો છે તો પાછા ઉભર્યું ઊંઘતો છે પાછા હાથ તો સીધો થાચો શું કે એટલે હુઈએ તો ઉઠે ઓટો મારતા બધું વેરી નાખી વર રાખજો ના એમ તો કોઈ શિલ્પા કોઈ ખમ નહીં ઊંઘતો તો હમણાં હાવ કે કોઈ ઊંઘાણ નથી અમે કોઈ એ જાગતા ઊંઘજો પાછા હા રોડ ઊંઘે શિલ્પા અને બીવાતા નથી ને ના અલ્યા ગલતી ડોન જીવાય આમ તો ઘણા તો બંકો 10 વર્ષથી જમી વાવો છો એટલે ના બીવા કો તો નહીં હડો તમારે કોઈ અમે નહીં શિલ્પા સરકુન આ હારું હવે વધારે આ તો જલ્દી છે સમજ્યા એ હારું બેહાણે સરામે એકલો ફળે નજીમે એકલો ફળે આ તો હવે બધું આઈટમ ગુણો આયા ના કે એકલો જ ઊંઘતો ભાઈ જો ઘડીક મોડા આવ્યા તો કેટલા રિસીવો છે પણ હવે કોઈ વેત નહીં ના કે તો ભાગે આબુ જ નથી ના આમ તો શિવભાવ છે મહા માટે એવું લાગે છે આવો યાર તો મને તો કોઈ મળે નહીં આ તો ભાવ ઠારે બરાબર ન પડશે કાલે વરાજ છો તો કે પણ ગમર ગોળ ઉડી ઊંઘું છે એક ગુજરું હોત તો સારું હતું પણ હવે એક કે સાજ છેડો હા નવે કઈ રાત તો ન્યાકલી એ ભગવાન હા આ તો હદર થઈ ગયો છું ઓ આટલું ફેરો પાણી વાળવું છે ના કે હવે ભગવાનને લેવા દે અને કોઈ નહીં વોશિંગ મેચિંગ કઢાઈ ના ખાવી છે અને એક વાળા પાસે ભૂતની લાગે છે બીજ એટલે એ શુરભા એટલે શું ફાડો છો ભાઈ એટલે ચમ આટલું વસ્તુ બનાવું આમ કેમ છે તમે એટલે મને તો ભૂતની બીક લાગે મેં કીધું ભૂત આવી ગયું શું એટલે એ માઈ કાંગલી શું માય કાંગલી આ ધબકારા જો વજી ગયા હોય એટલે એ તો ચોકણી પાણી લઈને મરી જા કેમ અલ્યા તો આ આપડા વળી ક્ષેત્રમાં તો હોય અત્યારે તો વળી વગડે તો ભૂત ના હોય એટલે હોય શુરભા અત્યારે તો એટલે તમને હોય કેટલા જિંદગીથી કેટલા વર્ષથી રહો તમે હોય કેટલાય વર્ષથી રહેશે શું હતું એટલે કડી આજ દાડા સુધી પાલ્યું આટલામ છે ભાલ્યું જ નહીં પણ શુરભા હોય તો એટલે આ મૂર્ખા આ વગડામાં હવે જો કશું ભૂત ભૂત ના હોય આ પબ્લિક કેટલી રહે તને નહીં દેખાતી પબ્લિક તો રહે શુરભા પણ આ તો હોય એટલે તમે તો હાવ માય કાંગલી છો શું માય અમે તો બાબા અડધી રાતના આખા કુવેતરમાં ફરા હોય હા તો અમે તો કદી જો દેખાતું જ નહીં તો તમને નહીં દેખાતું પણ કોક દાડો નજરે પડ્યું નહીં દાડો વર રાખજો એવું આટલામાં જો કશું નથી કોકને ખોટા એમાં મત કાઢજો અને સોના અડધી રાતના ચો રખડો છો અડધી રાતના હવા દે નતા રખડતા જ્યાં હોય અમારે મગફળી નહીં કઢાઈ ઓય પેલું કઢાઈ ના ખાઈ આ બધા ભલાઈ વાવી છે ને મારે ઓય ઈર્યું કઢાઈ એટલે ભલાઈ હજી આયા નતા કે હા એટલે હું ઘણી વાર બેઠો હતો ને વર રાખીને ઓય એટલે હવે આયા છી એટલે હવે ઈયન બેહાર્યા છી હા અને હું હવે જોશું ઘેર હા ઓય એટલે તમે ચો હેડ્યા છો અમે ચારા વાળવા હેડ્યા છે એટલે એ શું નરાધાર જૂઠું બોલે ખૂંખાર કેમ તો વગણ પાવડે
લે આ શુરભા એમાં તો એ વાત છે કે એ ઢાળિયો ખરવા ગયો તો કે ઓવે વહેલો એટલે પાવડો બાવડો નહીં મેલી આવ્યો કીધું ફેર લઈ જાવ લાવો ને એના કરતા શોખ પડ્યો નહીં હાથથી પછી બોર ચાલુ કરીને આવ્યો. ઓવે બરાબર છે એટલે મગફળી વાળું છે ઓય એટલે પણ કુંખાર છે કઢાવો કરી હવે ના રે હાજી તો એક પોણી પાઈને ઘટાવી છે એવું છે એમ કાશી છે કે ઓવે ઓવે ચાલે આમ તો એક આધું પાણી પાઈ હા. અને પછી કઢાવો કરી ઓય અમે ના લઈ રહ્યા ઘડી વારમાં જો અમે ઓય. 3 દાડા છે અમારે કઢાય સાચી વાત છે. તો હારો હડો હજી અમારે ખાવું છે પાછું અને ભલો કા નહીં બેઠા અમે ઘડી વાર ગપ્પા લડાશે ને પછી આવ્યું હું તો એ ખુંખારજી હા એ અડધી રાત સુધી ના બે હતા ને હારું તો હવે ઘડી વાર બેસે 10-15 મિનિટ કેમ ખબર છે પછી અમારે પલોકા રહ્યા ની હા અડધી રાતના ઉજાગરો કરીને ઊંઘી ની તો એકી ઊંઘે દાડો ઉગાડી ને તો પેલા પૂંડરા આવી જાય ને તો રમણ ભમણ ઉડાડશે મગફળી નું અમારે એ તો સાચી વાત છે. હું ઘણા નહીં 15 મિનિટ પછી અમારે પોણે આવે છે. ઓ એવી વાત હતી તો તમારે લાઈટ આવશે કે ઓય એ હારું હડો તાણ એ હારું આવજો એ હો અને રાતના ના રખડતા. એ ની રખડો આ મારો છે સમકઈ ના ખાયા. ઓહો જણાય. ઓહો અલ્યા ગુલાબજી હા અલ્યા તમાર ડોશી તમને ઘેર નહીં આગળ શું અડધી રાતના રખડે દો છો અલ્યા ના જણાય એવું નહીં. તો તાણે અલ્યા અમાર મને કે ગુલાબજી જો તમે દાડે કશું કામ કરતા નહીં કે એટલે કીધું આ તો અડધી રાત સુધી ક્ષેત્રમાં રખડતા હશે ગુલાબજી તો પાછા ના ના જણાય એવું તો કશું નહીં. હા પણ તમે આવું દોઢું બોલવાનું બંધ કરો. હા નકે હું એક ફાયદાની વાત લઈને આવ્યો હતો પણ હવે નહીં કહેવી. હડો એકલો ફાયદો ઉઠાવી દીધો. શેની લે ગુલાબજી ફાયદાની વાત ફાયદાની વાત તો છે. હા શું કહેતો શું હશે આગળ શું આવે છે આપડે હવે વિદાળે ચેડ. આગળ ગુલાબજી દિવાળી આવે છે ગુલાબજી હા ઓય. દિવાળી આવે છે ને. ઓય ઓય દિવાળી આવે છે દિવાળી એમને મનાય. ના ના ગુલાબજી એના માટે તો જો પૈસા જોઈએ આપડા ફાઈન તો ઈ આપડા પાસે નહીં પૈસા. ના એ વાત તો સાચી કરી ગુલાબજી તમે પણ એ હવે શું કરશે તાણકો એના માટે હું એક આઈડિયા લાવ્યો છું. તમે આઈડિયા લાયા છો ઓવે શું આઈડિયા લાયા છો વળી જો આપડે પેલા ભલોકાઓ નહીં રહ્યા ઓય ચિરપાન ચેતર ભાગે વાવી ઓય ઓય ઈ ભલાકાના મગફળી ઘટાઈ છે. પલાકાને આ પેલું પલાકા પેલું શુરભાનું ભાગે વાવી ઈડ્યું ઓવે ઓવે તો ગુલાબજી આખા ગામમાં હોવાની પહેલા શુરભાઈ મગફળી કઢાઈ છે તાણી ઓવે ઈ તો શું ઘટાઈ પણ આપડે એમ કે એની મગફળી વેચીને આપડે દિવાળી કરવાની છે. પણ લ્યા ગુલાબજી એની મગફળી આપણે ક્યાં વેચતા હશે ઈ તો વેચી શુરભાન પલાકો એમ નહીં હા આપડે એની મગફળી રી ની હા ચોરવાની છે. શું કરવાનું ચોરવાની છે. છોરવાની ઓવે ત્યાં પણ ગુલાબજી એમ એમ તો આપણે ક્યાં છોરવા થઈ કરતા હતા કો અરે પણ 11 તો વાગ્યા છે હવે તો ઈ તો હુઈ ગયા છે. એટલે પણ વાપર્યું ગુલાબજી હા પણ એ શુરભાઈ રહ્યા ને એટલા તો હાવ ગોડા નહીં ઈને ગમે એ ખેતરમાં ધન પડ્યું હોય ને તો ભલા આકાન ઉગાડી છે એને ઈ વાત તો આથી પણ હવે શું કરશે જણાય. હવે શું કરશે તાણે બીજું તો કો કોક વિચારો વિચારો. એટલે આ ગુલાબજી હા એક મારા પાસે જબરદસ્ત આઈડિયા આવ્યા છે તમને કહું કો શું આઈડિયા લાયા છો. ઓહો જણાય. તો તાણે ગુલાબજી જે હું આઈડિયા લાવું ને એમાં કઈ હોય જ નહીં પેલું ઈ વાત તો આથી હો તમે જિંદગી ના મસ્ત આઈડિયા લાવો છો એમ. હું આઈડિયા લાવું ને એ તો પછી કમ્પ્લીટ થઈ જ જાય તમારે હા તમે જો ટ્યુશન કરી દો આવા આઈડિયા નું. એટલે ગુલાબજી આવા વાળી ટ્યુશન ચો હોય એટલે કેમ કે તમે- જેટલી ફેર આપડે ચોરી કરો ને હા એટલી ફેર તમે આઈડિયા લાવો છો મસ્ત ને મસ્ત. આ તો ગુલાબજી જો તમે આ પેલું કરો છો કે પેલું લાવો છો બધું એટલે હું તેમાં તો થોડુંક તો કરું કે ઓવે તો ઓવે બધું મારે તમારા ઉપર ના ઠીલી દેવરાય એ વાત તો હેડી. હા પણ હવે 11 વાગી ગયા છે આપડે 11 વાગી જશે એમ ને તો આપણે હેડ છે બે જણા જોયા છે ને. આવો વાગી જાય ગુલાબજી એટલે એ તો હું ઓટોમેટિક કહી દઉં કે 11 વાગી ગયા છે. લેવડો આપણે બે ત્રણ હવે જા હેડો લેવડો કર દે. હા બરાબર. હા હવે શું શું કરો આખો દાડી. એટલે આ હવે 11:15 છે લાઈટ માં ટાઈમ થઈ ગયો કોણ. ઓ લાઈટ આ બંધ થઈ ટાઈમ થઈ ગયો છે અને તમે હવે ઊંઘો પર ભલા કા સારું જોડો હું એ તો થાજો છું અને હા. ઘડી કે શું ને આ તો ભાવ ઠાર ફોર્મ મળ્યો છે એટલે હવે આવે લાઈટ આવે. લાઈટ 11:30 વાગે. ઓહો તો તમારે તો હવે કોઈ ઊંઝાય ને જો આજે થાય હવ આટલું પાણી ફેરવી વળો. આટલું વાળવું છે ને પછી ગાડી નાખવી છે. કાઢી નાખો. એ સારું ઊંઘો હા તાર. સારું તો એ હો અને આવા પા ચાલો જોઈને હાલ દો. સારું. એ સારું ચાલો. હવે તો ગુબરો થાય છે બધો મુએ. લ્યા ગુલાબજી હા આપણે આયા તો છે પણ એક જબરદસ્ત ભૂલ કરી છે ઈ વળી કેવી વળી ભૂલ કરીને આયા. તો તાણી ગુલાબજી આપણે બે જણા હોય આયા તો છે પણ મગફળી શું આપણે હાથમાં લઈ જા ઓ એવું એમ. તો તાણી અલ્યા
ઓહ તારી અલા ગુલાબજી, તમારે ત્યાં જબરદસ્ત, તમે તો બધું રાખો છો કામકાજ. તો એમાં એવું નહીં, પણ પેલા હું આયો તો હોય હા થેલીઓ લઈને જ આવ્યો તો, પણ પેલા હેડ્યો, પછી યાદ આવ્યું કે મારો ભેરું તો પેલા ઘરે ઊંઘ્યો હશે. ઓએ મારો હંગાશ કરવા આયા પાછા. હવે હું કીધું એને દિવાળી તો આવે છે કે હા એને કીધું નહીં હોય, કીધું એને મારે ભેરું હાથમાં જવા છે. ઓએ હું તો આપણે બે જણા એક જ જેવા શકે તો વિચારી. તો આ તો ગુલાબજી કોઈ કોપરી ના રહે. પણ આપલું ગુલાબજી હા એક વાત કહું, પણ તમે ખોટું ના લગાડતા. ના ના કહો, કશું વાપર્યું? ખોટું ના લાગે. તમારી જેટલી હાઈટ નહીં એટલું તો ગુલાબજી તમારું પાવરફુલ મગજ છે. ઈ તો છે ને દાણી. પણ વાપર્યું ગુલાબજી, હવે ઓમ ઓમ આવો તમે. ભગવા કો ઊંઘ્યા તો થી, પણ આપણે હવે શું કરશે કહો? અલ્યા શું કરશે વળી? હા પેલી આઈડિયા શું કોમ લાવવાની છે તાણ? એટલે હોય નહીં ગુલાબજી, એટલે હું તો ભૂલી જ ગયો તો ગુલાબજી, મારે તો મગજમાંથી ન્યાક લઈ ગયું તો. તમે એ ભૂલી દો છો ઘડીક થઈ. આ સાઈડ આવતારો, કેમ કે ગુલાબજી આ તો કોઈ ભાળી ના દે પાછું. ઈ વાત સાચી. તમે જોતા રહેજો, પાછું કોઈ આઈ ના થાય. ફોન કોનો આવ્યો છે? અલ્યા જણાજીનો ફોન કોનો આવ્યો છે? હા જણાજી બોલો. અરે શું કરી રહ્યો છો? અરે આ ઊંઝા કે બહુ આ હવા આવ્યા છું મગફળીએ. વાહો જશે. હું હા અને વાપર્યું હા ગો તમારે પેલું બાલ્યા વાળો એડો વાળો ચેતન નહીં રહ્યું, હું હવે તેમાં ભલા કે તમારે ગાયો અને ઢોરા વાળે ને કે હું હવે એટલે હું કાઢવા તો ગયો તો, હા પણ ભલા કે મારે કેવું વાત થઈને પડી છે ખબર છે? હા ઘેર બે વ્યાહ છે ને કે હું હવે એટલે કીધું મારે તો આવવું પડશે, એટલે હું તો પછી ઘરે આવતો રહ્યો છું. એમ ઓય અને એટલે કીધું તમે કીધું ફાયર તો કોઈ આવી નહીં કર્યો, હું હવે પણ કીધું તમે ફોન કરીને તો ધન તો કરું કે અને આ હાલે ખેતરમાંથી કેળાવાળા ઓય એડા વાળા અને આમ નાખી તમે હાલે છે. અલ્યા હે તો ગોટાળા કરતા શુરભાની ફેર કાલની વેડા બચી તો બોલછી ઉપાજ કરી છે. હા ના ના હું તું જણાવી તરસ હો આમનો તમે ફોન કરી હાર કરીને હું તો હવે આવ્યો તો હવે આવ્યો તો કે એટલે ઊંઘ્યો તો ઉઠીને કીધું આ હવે લાવો તો હું જુઓ અડા તો જુઓ એ હાલમાં હેડેલી બાર ગુલાબજી બબલ્યું, હવે આપડે તો કોમ થઈ ગયું છે, પણ હવે આપડી દિવાળી છે ને ગુલાબજી કડન ધડે થવાની છે. હેડો હેડો અને બબલ્યું ગુલાબજી હા કીધું પૈસા પાછા તમે જાળવીને રાખજો. તમે તો પાછા રહ્યા ને ઉડણશો, બધા પૈસા વીરી રહ્યો. ઈ તો જાળવીને રાખશે. હેડો ને. હોય એટલે હેડો ફટાફટ. ભલો આટલી ઘણા જ જતા રહ્યા છીએ. અલ્યા ગુલાબજી, એટલે બબલી એક વાત કહું, એટલે આપણે બે તો સોર કેવા છે, આખા ગામમાં કોઈ આપણા ઉપર વિશ્વાસ કરે જ નહીં કે બે જણા સોર હશી. તો હેડો અને એ ગુલાબજી મોસો તો એમને એમ ભલો તો જતા રહેલા છે. ઈ તો સબ ખેતરમાં બબલ્યું? ગોથા ખાધા. હેડો આપણે આ સાઈડ ખોલીએ ને તરત આપણે ફટાફટ. ગુલાબજી બોલ્યો થોડા હટ કરો, હા કાન આ બધો ટાઈમ થઈ ગયો છે પાછો. હેડો 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 હાય હું તો મો એડમ ફરી ફરી થાચો ના તળે રોધરો કે ના તળે ઢોરો જણાથી આમ તો જૂઠું તો નાખી પણ આ બાળને ફોન કર્યો કોકની કરતા કાઢ્યો છે. ઓહ આ તો દોઢ બે વાગવા હતી. ઓહ રાત તો બરાબર હેડી છે. ઊંઘવાનો કાલે પાછું કોમ ઘણું છે. કે શુભા થોડા કાલે હેરાન કરી કે તમે તો શું કર્યું છે મૂંઝાડે કોમન પાડતા. મારું કેટલા વાગ્યા
જોવા દે તો વાજ્યા કેટલા. ઓહો હો હો હો. મારું ઓળશું 2 વાગ્યા થી અડધી રાત છી કરી છે કોણ. એટલે મારું ઓળશું આ ભલાકાનની વાહો તો મેલ્યા છે પણ એ વિશ્વા આવતો નહીં. કેમ કે જો ભલો કહો આ આખા દાડાના થાચેલા છે અને જો હુઈ જાય છે અને આ મગફળી અપાડશે ને તો ભૂંડ બૂંડ આવશે ને તો હમણે બધી મગફળી ફેંજી નાખી. લીધેલી મગફળી બગડાવશે એના કરતા મને ઓટો મારી આવવા દે, મને જપ થાય નહીં. ના વળે શું તાણ. આ મારો બનાસકોઠો આ